છોટાઉદેપુર જિલ્લામાં આગામી 12મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીની ખાસ કરીને ક્વાંટ તાલુકાના હાફેશ્વર ખાતે એક રાત્રિ સભાને સંબોધિત કરવાના છે। આ મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર અને પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હેલિપેડ નિર્માણ, મુખ્યમંત્રીના રાત્રિ રોકાણની વ્યવસ્થા, વિશાળ જનમેદની માટે બેઠક વ્યવસ્થા તેમજ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફિક નિયમન જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તમામ વિભાગોને પોતપોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। આયોજિત કાર્યક્રમ નિર્વિઘ્ન સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીની મુલાકાતને લઈને સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા તેમજ નવી યોજનાઓની જાહેરાત થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ મુલાકાત છોટાઉદેપુર જિલ્લાના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે।